લાલ છોડની ભાજી ઉગી આવી છે, પેલી પાલક બી ઉગી આવી, પેલા પર ધાણા છે. આ તો જાતે જ કલાઈ ગયું હાજર બધું. બધું જાતે જ. આ લ્યો ને આ તો થઈ જાય ને આમાં. લાખની કરાવે થઈ જાય બધું, સબસિડી મળે એમ 57,000 ઠટાવરા. આખી એમ અંદર એ લોકો અમુક આ એક દેશી વેરાયટી જ છે ટુવરની, પણ બહુ વર્ષીય ટુવર કહેવાય ને. અને એક વાર આપણે એને રોઈપા પછી 5 વર્ષ આપણને ચાલે, અને વર્ષમાં 2 વાર એનું આપણને હાર્વેસ્ટિંગ મળે, 2 વાર એનું ફ્લાવરિંગ થાય ને આપણને તુવર આવે. એટલે વર્ષમાં 2 વાર આપણે 2 વાર આવે. હા, સરસ સરસ. તો બહુ સારું કહે ને. આપણે તો પેલી એક વાર કાંઈ પહેલે પતી ગયું. એક જ વખત ખટર આપેલો. હા, એક જ વખત. કઈ ખાતર? એ તો આપણું ઓર્ગેનિક ડીએપી જે એ નહીં આપો ને તો એક વખત ચાલે. તો પણ ચાલે. આને તો કેટલા વર્ષ ચાલે આ ટુવર? 5 વર્ષ ચાલે. 5 વર્ષ. ને વર્ષમાં 2 વાર આપણે ઉતારો મળે ટુવરનો. જાન્યુઆરીમાં મળે ને એક મેમાં, એપ્રિલમાં. ને એનું પછી ટુવરના લાકડાનો ટુવર 5મે વર્ષે તમારે 1 એકરમાંથી 1 ટોલી લાકડા થાય. 1 ટોલી લાકડા છે જલાવો. એક ટ્રક 5 વર્ષની અંદર. 5મા વર્ષે જલાવો કાઢેલા છે, કારણ કે ત્યારે એનું થોડું આટલું જાડું થઈ ગયેલું ટુવરનું. તારે કાપવા જ પડે કરડાથી જ. સટ્ટાવાળો કોઈ પ્રશ્ન? પ્રશ્ન તો કઈ નહીં. હવે તો હિતેશભાઈ આવા બિયારણ આપીને આપણને વેચે કે ગમે તે કરે તો. આ દેશી વેરાયટી એટલે એના કારણ છે ને આ પર એટલો રોગ પણ નથી આવતો. જે રીતે ટુવરમાં જે રોગ આવે ને એ જો અમારા બાજુ હમણાં ચૂસિયા આવી ગયેલા. અહીંયા ચૂસિયા નહીં દેખાય. હા, અહીંયા નહીં. અમારા બાજુ ચૂસિયા આવી ગયેલા. પેલા ખબર ઝીણા આવે, કારણ કે આ દેશી વેરાયટી છે. દેશી વેરાયટી મેં જ્યારે મગ લાસ્ટ ટાઈમ સાહેબ મગમાં કોઈ જંતુનાશક આપણી જૈવિક જંતુનાશક પણ નહીં છાંટી. બરાબર. એમના મગ એટલા જોરદાર. ને આ બિયારણ તમને જોવા કામ મળ્યું કે તમે? એ હું મધ્યપ્રદેશ ફરવા ગયેલા. આકાશ ચરોસિયા છે ને, એ આપણા ભારતના લગભગ લાખો ખેડૂતોને ફ્રીમાં ટ્રેનિંગ આપે છે જૈવિક ખેતી કેવી રીતે કરવી. એમની પાસે લગભગ 105 જાતની વેરાયટી છે શાકભાજીઓમાં, દેશી વેરાયટી. ત્યાંથી જ બિયારણ આપેલું? હા, ત્યાંથી મેં મંગાવેલું 2019માં. ત્યારનું મારી પાસે છે. ને હિતેશભાઈ, બિયારણમાં એને જ ચાલ્યા કરે, પ્રોસેસ કઈ નહીં. પ્રોસેસ કઈ એમાંથી જે 1 નંબર આપણે ગ્રેડિંગ કરીએ, બરાબર, 1 નંબર 2 નંબર, તો 1 નંબરનું આપણે પહેલા બિયારણ કાઢી લેવાનું. એટલે સારી તંદુરસ્ત સિંગ હોય આપણે મોટી મોટી તે લઈ લેવાની. તે લઈ લેવાની. ને હિતેશભાઈ, આ ટુવર સાથે બીજો આંતરપાક કયો હતો? હલ્દી ન થાય. હલ્દી થઈ શકે, પછી હલ્દી નીકળી જાય પછી પાછી નેક્સ્ટ યર બીજું કંઈ થયું તો એમાં આપણે એક ચોમાસાનો એક શોર્ટ ટર્મ ભાઈ તમે જો એમાં પેલો તો કાંદા આંબા હળદર ટાઈપની કચુરો આવે તે પણ કરી શકે. આંબા હળદર પણ તમે એના નજીક રોપો ને તો એ કઈ થાય પણ કંઈ. અમારા શિક્ષક મિત્રોને ખાસ તમે તમારો મેસેજ અમારો કેમ્પ ગોઠવાશે ત્યારે આવવાનું છે તમારે ખાસ. સાહેબ છે આવશું ને નહીં, આપણે શિક્ષકોને ખાસ માર્ગદર્શન આપવાનું. એની આ ઇકો ક્લબની ટ્રેનિંગ રાખે ને, કોઈ ફિલ્ડ વિઝિટમાં જ અહીંયા લઈ આવવાના. હા, બધાને ડાયરેક્ટ શિક્ષકો પણ આવશે વિઝિટમાં. શિક્ષકોને વિઝિટમાં જ અહીં લાવવાના. એટલે આપણે એક સાથે મેસેજ બસ, એટલે આપણે બાળક સુધી પહોંચાડવું છે એમ. ત્યાંમાં જો ને આમ ખબર પડ્યા કરે કે આમાં કોઈ જાતનો રોગ છે જ નહીં. તંદુરસ્ત જો ને, એકદમ તંદુરસ્ત. આવી તો તુવર કોઈ રોગ જ નથી મારા આંગણામાં છે તે, અને આ તુવરમાં આસમાન જમીનનો ફરક. કારણ કે એક તો વેરાયટી દેશી, અને બીજું કે આ ખાટી છાશનું બહુ મહત્વ. ખાટી છાશ જે કામ કરે ને આ ફંગીસાઇડમાં કે પેસ્ટિસાઇડ તરીકે બહુ જ. તો એમાં ગાય પેશાબ લાખે તો ચાલે કે? પેશાબનો કેવું કે જો કોઈ બી વેજીટેબલ આપણે કરીએ ને, એટલે એના એકવાર પ્લાન્ટેશનમાં મેં જે કોબી ફ્લાવર રોપી છે તો એમાં મેં હવે 15-20 દિવસ પછી મેં એમાં સ્ટાર્ટિંગ કરી દે. 20મા દિવસે પહેલો સ્પ્રે 15 લીટરના પંપમાં, એટલે કે 13 લીટર પાણી ને 2 લીટર ગૌમૂત્ર ખાલી એનો સ્પ્રે કરવાનો. બીજું અઠવાડિયું થઈને પાછો બી ગૌમૂત્રનો સ્પ્રે કરવાનો. પછી ત્રીજા સ્પ્રેથી આપણે એમાં આ ખાટી છાશને ઉમેરતા જવાનું. એ રીતે. એટલે ખાટી છાશ આપણે મતલબ આપણે જે ખાટી છાશ બનાવવાના, જે 3 લીટર કે 4 લીટર, એમાં તો પછી આપણે બહુ ઘણી દવા બનાવી શકાય ને. એમાંથી આપણે દવા બનાવીએ તો અમુક જ લેવાની ને, અમુક જ લેવાની, અમુક ભાગ જ લેવાનો. 15 લીટરનો પંપ હોય તો પછી ત્યારે આપણે ખાલી 500 ml જ લાખવા. 500 ml. એટલે ઘણા પાકમાં આપણે ચાલ્યા કરે ને એમાં બીજી લાખ્યા કરીએ તો થયા એટલી કાઢી એટલી પછી આપણે એડ કર્યા કરતા રહેવાનું એમ. ચાલો, એ તો વાંધો નહીં. સાસ તો બહુ મળી રહે આપણે.